બરાબર, તમારે કાયદો વ્યવસ્થા જાળવો, અમને કોઈ વાંધો નથી. ધક્કા મુક્કી કરીને જાણી જોઈને તમે શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો, સિંહ સપાટા કરવા માંગો છો? એ ડરવાવાળા લોકો નથી. અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી. કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો. તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોના તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપો. કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ આપો કે નામો? બંધ કરી દેજો. 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ. હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ. સમજ પડે છે ને? હવે આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો. તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને. લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરી તમે દંડ 4-4 હજારના દંડ ફટકારો છો મજૂરિયાને.